બસ પાણીમાં મિક્સ કરો અને ફટાફટ ફ્રેન્ડ્સ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવી લો. એક પણ પ્રકારના લોટનો ઉપયોગ કર્યા વગર એટલી સરસ મજાની ફ્રેન્ડ્સ મેં ટેસ્ટી અને અંદરથી સુપર સોફ્ટ રેસીપી બનાવી છે કે બધા જ મુઠિયા ખાવાના તમે ભૂલી જશો. દૂધીના મુઠિયા પણ ફીકા લાગશે. એટલી સરસ મજાની આ ટેસ્ટી રેસીપી બને છે. મારા ઘરમાં તો આજે વાહ વાહ થઈ ગઈ. જો તમારે પણ વાહ વાહ મેળવવી હોય તો ચોક્કસ આ રેસીપી બનાવી તમારા પરિવારના લોકોને ખવડાવો. હેલ્ધી છે, ટેસ્ટી છે અને ફટાફટ તૈયાર થઈ જાય છે. જુઓ, તોડીને હું તમને આનું ટેક્સચર બતાવું. બની છે ને એકદમ સુપર સોફ્ટ, કટલેસ કરતાં પણ ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ આ રેસીપી. ટોમેટો કેચઅપ સાથે ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. અરે વાહ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ લાગે છે. એકવાર ચોક્કસથી બનાવજો. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. આ રેસીપીની ખાસ બાબત એ છે કે નથી બાફવાના કે નથી તળવાના, છતાં પણ એકદમ ટેસ્ટી. તો આ માટે સૌથી પહેલાં 1 ચમચી જેટલું મીઠું અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે આની અંદર. હવે લીધા છે 3 નંગ જેટલા બટાકા. આ બાફેલા બટાકા નથી, કાચા બટાકાનો જ આપણે ઉપયોગ કરીશું. ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી દીધી. હવે જે છીણી હોય છે એમાં મીડિયમ સાઇઝની જે છીણી આવે છે એનો આપણે ઉપયોગ કરી અને સરસ મજાનું આને છીણી લઈશું. 3 બટાકાને મેં છીણી લીધા છે. હવે બસ મીઠાવાળા પાણીની અંદર સારી રીતે આને વોશ કરી લઈશું, જેથી ઉપરનો જે સ્ટાર્ચ છે એ ઝડપથી દૂર થઈ જશે અને બટાકું બિલકુલ પણ કાળું નહીં પડે. સારી રીતે વોશ કર્યા બાદ આ રીતે આપણે બટાકાને છીણી લઈ અને બધું જ પાણી નિતારી લઈશું. જો થોડું ઘણું પાણી રહી જશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, બટ આ રીતે બને ત્યાં સુધી આપણે નીકાળી લેવાનું. બટાકાનું મોટું હોય અથવા તો નાનું હોય તો પરફેક્ટ માપ આપણે કઈ રીતે લેવું, તો 1 વાટકીનો આપણે ઉપયોગ કરીશું. અડધી વાટકી જેટલું આ બટાકાનું છીણ મેં લીધું છે. ત્યારબાદ એ જ વાટકીની મદદથી મેં પૌવા લીધા છે. નોર્મલી આપણે બટાકા પૌવા બનાવવા માટે આ યુઝ કરતા હોઈએ છીએ. બસ આ એ જ પૌવા છે. તો 1 વાટકી ભરીને પૌવા લેવાના. જો અડધી વાટકી જેટલું છીણ હોય તો 1 વાટકી જેટલા આપણે પૌવા લઈશું. હવે એક મિક્સર જારની અંદર લઈ સારી રીતે આને ક્રશ કરી લેવાનું. આને જ્યારે ફ્રેન્ડ્સ તમે ક્રશ કરશો ત્યારે એકદમ પાવડર જેવું નહીં બને, મતલબ કે એકદમ લોટ જેવું નહીં બને. જ્યારે તમે ટચ કરશો ત્યારે તમને સોજી જેવું લાગશે. બસ આપણે આ ટાઈપનું જ ક્રશ કરવાનું છે. આને એકદમ પરફેક્ટ રીતે ક્રશ થઈ ગયું છે. ચાલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. આ રેસીપી તમે તેલ વગર પણ તૈયાર કરી શકો છો. કઈ રીતે એ હું તમને લાસ્ટમાં કહીશ. અત્યારે મેં એક બાઉલની અંદર 1 વાટકી જેટલું પાણી લીધું છે. જે વાટકીની મદદથી તમે બટાકાનું છીણ અને પૌવાને ક્રશ કર્યા છે, બસ એ જ વાટકીની મદદથી મેં પાણી લીધું. જે બટાકાનું છીણ આપણે તૈયાર કરીને રાખ્યું હતું એ બધું જ છીણ આ પાણીની અંદર ઉમેરી દઈશું. એકવાર મિક્સ કરી અને ત્યારબાદ સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મેં મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર એડ કરી છે, અડધી ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ધાણા પાવડર એડ કરીશું સારી એવી ફ્લેવર માટે. ધાણા પાવડર ન હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે આખી ખાંડ એડ કરીશું, જેથી જેનો ટેસ્ટ છે એ થોડોક સારો લાગશે. બહુ વધારે પડતી એડ નથી કરવાની, બટ 2 થી 3 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી, જેથી જેનો ટેસ્ટ છે કટલેસ જેવું લાગશે. અને થોડોક લીંબુનો રસ એડ કરીશું, તો અડધા લીંબુનો રસ મેં આની અંદર એડ કર્યો છે. હવે એક મોટી ચમચી ભરીને તલ એડ કરીશું. તલથી જેનો ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. જો હોય તો ચોક્કસથી એડ કરજો, ના હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય. હવે બસ બધા જ મસાલા પાણી સાથે આપણે મિક્સ કરી લઈશું. આજે ફ્રેન્ડ્સ એક એવી રેસીપી શીખવા તમને મળશે કે જેના વિશે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. ખરેખર ખૂબ જ સરસ લાગતી હોય છે. અને આ ફ્રેન્ડ્સ નીચે જે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર બહુ જ બધી મેં વસ્તુ એડ કરી છે. તમારે મંગાવી હોય તો તમે મંગાવી શકો છો. ખરેખર બહુ જ સારી ચાલશે. હવે લઈશું એક નોનસ્ટિક પેન અને બનાવેલું મિશ્રણ આની અંદર ઉમેરી દઈશું. જો નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કઢાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકાય. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું. આ રીતે આને મિક્સ કરવાનું છે. એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ઉભરો આવવા લાગ્યો છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે એકદમ ધીમી કરી દઈશું અને જે પૌવા આપણે ક્રશ કરીને રાખ્યા હતા એ આની અંદર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. ક્રશ કરેલા પૌવા એડ કર્યા બાદ આ રીતે સતત મિક્સ કરવાનું, જેથી ગાંઠા ન પડે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફટાફટ ફ્રેન્ડ્સ આ કટ થઈ જતું હોય છે. સારી રીતે મિક્સ કર્યા બાદ જે ગેસની ફ્લેમ છે આપણે થોડીવાર માટે મીડિયમ કરી દઈશું. જ્યારે તમે પૌવા ક્રશ કરેલા એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ તમારે છે એ ધીમી કરી દેવાની અને ત્યારબાદ થોડી મીડિયમ કરશો તો ચાલશે. અને જ્યારે આ સારી રીતે બહુ સારું એવું ઘટ થઈ જાય ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દેવાની. ખરેખર ફ્રેન્ડ્સ જે મિશ્રણ છે એ સરસ મજાનું કડક થઈ ગયું છે. વધારે પડતું આપણે કડક નથી કરવાનું, આટલું જ આપણે રાખીશું. રોટલી કરતાં સોફ્ટ. ગેસ મેં ઓફ કરી દીધો છે. હવે લઈશું એક પ્લેટ અને પ્લેટની અંદર બધું જ મિશ્રણ નીકાળી લઈશું. આ રીતે આપણે
તાવેતાની મદદથી થોડું પહોળું કરી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ થઈ જાય. મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે તમારે હાથ ઉપર થોડું તેલ લગાવી અને સારી રીતે આને મસળી લેવાનું એકવાર, અને ત્યારબાદ સરસ મજાનો તમને જે પણ શેપ પસંદ હોય એ તમે તમારી રીતે તૈયાર કરી શકો છો. ગોળ શેપ તૈયાર કરી શકાય, ટિક્કી જેવો શેપ તૈયાર કરી શકાય, બટ મેં આ રીતે થોડુંક ચપટો શેપ તૈયાર કર્યો. મિશ્રણને વધારે પડતું આપણે ઠંડુ નહીં કરીએ, થોડુંક મિશ્રણ ગરમ હોય તરત જ આપણે શેપ તૈયાર કરી લઈશું, નહીં તો સારો શેપ નહીં તૈયાર થાય. હવે 2 ચમચી જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર આપણે થોડીક રાઈ, થોડુંક જીરું એડ કરીશું, 1/2 ચમચી જેટલું, 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડાક તલ એડ કરીશું, જેથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. એકવાર મિક્સ કરી અને જે આપણે રેસીપી તૈયાર કરી છે એના ઉપર આપણે આ રીતે પાથરી દઈશું. તમે આ રેસીપી આ રીતે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો, બટ આ રીતે જો વઘાર કરશો તો વધારે ટેસ્ટી લાગશે. અને હા, જો તમારે તપેલામાં વઘાર કરવો હોય તો તમે એ રીતે પણ તૈયાર કરી શકો છો, એ વધારે તમને ટેસ્ટી લાગશે આના કરતાં પણ, તો તમે એ રીતે પણ વઘારી શકો છો. હવે બસ લાસ્ટમાં આપણે 2 ચમચીની મદદથી આ રીતે આને મિક્સ કરી લઈશું કે જેથી વઘાર સારી રીતે બધી જ જગ્યાએ કોટ થઈ જાય. ફ્રેન્ડ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ જેવું બને છે ને સરસ મજાની ટેસ્ટી લાજવાબ રેસીપી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.